જો આ એન્ટ્રી ગેટ છે ફાર્મનો અને આ 3.25 એકર ફાર્મ વેચવાનું છે. મસ્ત મજાના લોકેશનમાં છે. જીવાપર ટંકારાનો આ સર્વે નંબર રહેવાનો છે. હવે તમને આખો રસ્તો સમજાવી દઉં. જો આ જીવાપર ગામથી આ રસ્તો આવે છે અને આ ટંકારા બાજુ જાય છે. જીવાપરથી 400 મીટર આ બાજુ આવો ને એટલે આ ફાર્મ રહેવાનું છે. જો આ એનો એન્ટ્રી ગેટ છે અને 3 ગેટ તમને મળી જવાના છે. ઓલો રસ્તો જાય ન્યાય એક ગેટ છે અને ઓલો રસ્તો જાય ન્યાય ગેટ છે. તમને બતાવી દો. આ પહેલો ગેટ છે જો, અને આ એન્ટ્રી ગેટ આખો મેન મસ્ત મજાનો છે અને આમાં વેલ ચડાવેલી છે. જો હજી એટલે પૂગી એમાં ફૂલ જોરદાર આવે. ફૂલ પાણીવાળો ફાર્મ છે. 3.25 એકર જગ્યા છે ટૂંકમાં. વડલો જો છાંયો જોરદાર છે અને મસ્ત મજાના ફેન્સી તમને ઝાડવાય મળી જવાના છે. જો આ રીતના જો ઘણા ઝાડવા છે આમાં, ફેન્સી ઝાડવા. આ એન્ટ્રી ગેટ ઠેઠ આગળ સુધી આમ સીધે સુધી છે. આ ઝાડવું તો આખું લુક જ મસ્ત હે ને. પછી આ ઝાડવા જૂની શરતની જગ્યા રહેવાની છે અને હાઈવેથી 5 કિલોમીટરના અંતર છે. આપણે રાજકોટ મોરબી હાઈવેથી. મીઠો લીમડો. તમને હું ઝાડવા બતાવું ને તો જ તમને ખબર. જે ગાર્ડનનો શોખ છે ને એને બધાને ખબર છે. ને આ 50 ફૂટનો કૂવો, ફૂલ પાણીવાળો કૂવો છે. જો આ અડધા ઉપર આટાણા કૂવો ભર્યો છે અને ટપકની આખાઈ ખેતરમાં ટૂંકમાં સુવિધા મળી જવાની છે. અને બધા ખેતરમાં ટૂંકમાં બધી જગ્યાએ ફોલ મૂકેલા છે મસ્ત મજાના. આખા કનેક્શન, કૂવો, ઓલી બાજુ મજૂરની વડી છે, ત્યાં એક ગેટ છે, હું તમને બતાવું હમણાં. અને આખું ફાર્મ અને આ જમીન આમાં જાહેર વાવેલી હતી. અને પાછળ હજી હું તમને બતાવી દઉં, ઓલી બાજુ એક ગાર્ડન કરેલું છે અને ફરતે તમને ફેન્સિંગની સુવિધા મળી જવાની છે. વાડીએ તમને સીસીટીવી કેમેરો મળી જવાનો હોય. આ બાજુ છે ને ફળના ઝાડવા છે અને આ બાજુ ફૂલ ને એ બધા છે. ગાર્ડન ટૂંકમાં કરેલું છે ને આખો એન્ટ્રી ગેટ છે. હજી ડેવલપિંગ એટલું બાકી હતું. આમાં ટૂંકમાં બેઝિક નીડ જેવી હોય ને ફાર્મમાં, એ બધી તો આમાં તમને મળી જ જવાની છે. આ રીતના બધે ફોલ મૂકેલા છે ઝાડવાના. ખાલી એક સાપ ચાલુ કરો અને બધા ઝાડવામાં પાણી મળી જાય એ રીતની તો બેઝિક આખી સુવિધા ઊભી કરેલી છે. અને આખામાં ટપક આ રીતની. ઓલી બાજુથી આખો એન્ટ્રી ગેટ હતો. આ બાજુ તળાવ છે અને આ બીજો ગેટ જુઓ. કદાચ વધારે માણસો આવ્યા હોય તો વાંથી એન્ટર થઈને અહીંથી એક્ઝિટ લઈ શકો તમે. આ વાડીના રસ્તા છે ને બધા રસ્તા મોટા રહેવાના છે. 2 4 વ્હીલ લઈ જાય ને તરી જાય ને સામે સામે આવે તો એ રીતના બધા રસ્તા છે. ઓલી બાજુના ગેટે એમ રસ્તો છે, આ એમ રસ્તો છે, આ છે. ઓલો તો જો કે મેઇન રસ્તો છે. આ રસ્તો છે ને આ ટપકની નળિયા બાજુ પડીને આ બાજુ ટપક ગોઠવેલી રહી. આ સ્પેશિયલ ઓલી બાજુ ગાર્ડન કર્યું ને, ગાર્ડન હાટુનો આ રસ્તો છે. હવે તમને ઝાડવા બતાવું. જો ટૂંકમાં તમને આની અંદર છે ને આપણા દેશના ઠીક વિદેશના હોતા એટલા ઝાડવા તમને મળી જવાના છે. જો આ બધા એવા ઝાડવા છે જે ઋતુ પ્રમાણે કલર બદલતા હોય એ પ્રમાણના ઝાડવા વધારે છે. આમ આપણે વાડીએ જે ફોલ ચાલુ કર્યો હતો ત્યાંથી લઈને જો અહીંયા સુધીને બધાય તમને જેટલા ફોલની જરૂર છે ને એટલે બધાય ચાલુ કરેલા. જો અને આ ગાર્ડન હજી આમાં થોડુંક ડેવલપિંગ કરવાનું છે. આ ગાર્ડન મળી જવાનું છે અને બાઉન્ડ્રી બાંધી છે મહેંદીના ઝાડવાથી. જો આ બાજુ આખું મહેંદીના ઝાડ, આની અંદર પાછા ફળના ઝાડવા છે, જેમ કે જાય બદામણી છે એ રીતે. જો આસોપાલવ છે, જાસૂદના છે, ચંપાના ઝાડવા છે, કેળના ઝાડ છે, ટૂંકમાં કેળાના. અને આ એક ગાર્ડન બનાવવાનું તો ગઝીબા ટાઈપ અહીંયા ડેવલપ થઈ શકે એમ છે હજી. અને આ ફરતે બાઉન્ડ્રીમાં મહેંદીના ઝાડવા છે. આ તો હજી ઝાડવા નાના છે, મોટા થઈ જાય ને તો આનો કંઈક લુક જ આખો અલગ થઈ જાય. જુઓ અને પાછળ તાર ફેન્સિંગ ને પાછળની સાઈડમાં રસ્તો છે. એટલે ડેવલપિંગ હજી થોડુંક બાકી છે ને 2 વર્ષ થાય ને તો આ ઝાડવાનો લુક જ કંઈક અલગ આવવા માંડે.
હવે હું જમીનના સામેના ખૂણે આવી ગયો છું. તો આ તાર ફેન્સિંગ દેખાતી છે તમને, જે આ કાટખૂણો ફેન્સિંગ, અને આ બાજુ બગીચો હતો. આ બગીચો સામે આપણે એન્ટ્રી ગેટ નહીં ઓલા ઝાડવા દેખાય ત્યાં, અને આ રીતની આ જમીન રહેવાની છે. જુઓ, રાજકોટ મોરબી નેશનલ હાઈવે ઉપરથી તમે જીવાપર બાજુ આવો તો એ હાઈવેથી 5 કિલોમીટરના અંતરે આ ખેતર છે. ટંકારાથી 7 કિલોમીટરના અંતરે છે, અને મોરબીથી ગણો ને તો આ 30 કિલોમીટરના અંતરે જમીન રહેવાની છે. તાલુકો ટંકારા, જિલ્લો મોરબી, અને સર્વે નંબર રહેવાનો છે જીવાપર ટંકારાનો. જો એક અહીંયા રોડ મળી જાય, એક સામે ઓલા લીમડા પાસે રસ્તો છે, એ રસ્તો જીવાપર ટંકારા વાળો. અહીંથી પાછો એક રસ્તો આ નોખો પડે છે. જુઓ, એટલે ટૂંકમાં આ શેઢે તમને રસ્તો મળી જાય, આમાં શેઢે રસ્તો મળી જાય, અને આડા શેઢે રસ્તો મળી જાય. 3 બાજુ તો ખેતરની 3 બાજુ રસ્તા નીકળે છે, અને આ બાજુ એક જ બોર્ડર લાગે. બાકી ટૂંકમાં 3 બાજુ પોતાનું પર્સનલ રસ્તા છે કે તમારે જ્યાં 3 ગેટામાં મૂક્યા છે એ 3 ગેટમાં કનેક્ટિવિટી જોરદાર રહી શકે. ત્રીજો ગેટ અહીંયા જ છે, હું તમને બતાવું હમણાં. અને આ આખો શેઢો, ઓલો શેઢો ને ઓલા શેઢે બધે ઝાડવા વાવેલા છે. જુઓ, એટલે જોરદાર ફાર્મ છે આ. અને બીજી કે આમાં જે તમે સ્વિમિંગ પુલ, બંગલો બનાવો કે મકાન બનાવવું હોય એ બની શકે એમ છે. પછી એન્ટ્રી ગેટ છે ને, ત્યાં કાંકરી પાથરીને એવું કાંઈ ડેવલપિંગ કરવું હોય ને તમારી રીતે તો થાય એવું છે. અને ફાર્મ હાઉસ હજી અફલાતુમ બને એમ છે આમાં જો ઝાડવા એ રીતના છે, હજી 2 વર્ષ હતા એનો કંઈક લુક અલગ આવી છે. જા મજૂર માટેનું વયડી, અને એક અહીંયા ગેટ છે. આ ત્રીજો ગેટ. મેં તમને 3 ગેટ બતાવ્યા હતા. પહેલો ઓલો મેન એન્ટ્રન્સ ગેટ, બીજો ઓલી બાજુ રહ્યો એ, અને ત્રીજો આ ગેટ. આ બાજુ તમે જુઓ ઝાડવા છે, આ બાજુની સાઈડમાં પાછા ફૂલ છે. ઓલા આ સાઈડ ફૂલ છે. હજી પાછળની સાઈડ તમને બતાવું. જો આ કરેણ છે, પછી આ ઝાડવા વાવેલા છે. આ ગેટ જા હું કહેતો તે રસ્તો આ જીવાપર ટંકારાવાળો, આ રસ્તો મેં તમને હમણાં બતાવ્યો વિડીયોમાં. આ એને વેલ ચડાવવા માટે આ સ્પેશિયલ પાંજરા ગોઠવેલા છે. જુઓ, એટલે બહારની સાઈડથી ભવિષ્યમાં શો આવે ને એ રીતે અગાઉથી તૈયારી છે. અને આ બાજુ આખા મહેંદીના ઝાડવા છે. આ મહેંદીના ઝાડવા ઈઠેઠ ગેટ સુધી થઈ જાય. એટલે ટૂંકમાં 2 વર્ષ પછી આ ફાર્મ કેવું ડેવલપ થાય ને એની વિચારણા પહેલેથી કરેલી છે આખી. અને મસ્ત મજાનું આખું તૈયાર ફાર્મ હાઉસ કહી શકાય. અને આ વેચવાનું છે. 3 એકર જગ્યા રહેવાની છે. ટૂંકમાં જૂની શરતની જગ્યા, જીવાપર ટંકારાનો સર્વે નંબર. આપણે પાછા ગેટે આવી ગયા. આ બાજુ તળાવ છે, આખું બહારથી પાછો વ્યૂ. કિંમત જાણવા કે વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફટાફટ કોલ કરો. ધન્યવાદ.